સુરેન્દ્રનગરના વઢવાણમાંથી મમતા અને સંઘર્ષનો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે। વઢવાણના મીનાબેન સોલંકીએ પતિના અવસાન બાદ એકલા હાથે પરિવારની જવાબદારી ઉઠાવી। ખાસ કરીને તેમની જન્મથી દિવ્યાંગ પુત્રીનું જે રીતે તેમણે પાલન પોષણ કર્યું તે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે। દીકરી સપ્તાહનો ભાર નહીં પણ વહાલનો દરિયો છે। એ વાતને સાર્થક કરતા આ માતૃશક્તિના સંઘર્ષની ગાથા જોઈએ વિશેષ અહેવાલમાં। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના નવા દરવાજા બહાર આવેલા ફૂલચોક વિસ્તારમાં રહેતા મીનાબેન સોલંકી આજે લાખો માતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। સ્વર્ગસ્થ રાજેન્દ્રકુમાર સોલંકીના અવસાન બાદ મીનાબેન ઉપર આભ ફાટ્યો હતો। માથે એક પુત્ર અને 3 પુત્રીઓની જવાબદારી હતી, જેમાં 21 વર્ષની દીકરી ટીનાબેન જન્મથી જ દિવ્યાંગ છે। જ્યારે સમાજમાં આજે પણ દીકરાની આશામાં દીકરીઓને કોખમાં હણી નાખવામાં આવે છે, ત્યારે મીનાબેને આ દિવ્યાંગ દીકરીને અત્યંત લાડકોડથી ઉછેરીને સમાજની જૂની માન્યતાઓને જડબાતોડ જવાબ આપ્યો છે। મધર્સ ડે નિમિત્તે આ પરિવારે સાબિત કર્યું છે કે માની મમતા સામે દુનિયાના તમામ અવરોધો વામણા છે। બીજી માતાને હું એવી જ પ્રેરણા આપું કે આપણા દરેક સંતાનો વિકલાંગ હોય કે સારા હોય પણ બધા આપણા પોતાના બધી રીતે બધા સારા જ એમ કે સારી રીતે જ એનો ઉછેર કરવાનો, કે બધા સરખા જ માનવા। એમ કોઈ એવું નહીં રાખવું કે ભાઈ આ વિકલાંગ છે કે આ હેન્ડીકેપ છે અને સારા બાળકોને સારી રીતે રાખવું, આને અણગમતું કરવું, એવું નહીં રાખવાનું। એવો વ્યવહાર કરવાનો, એવો વ્યવહાર કરાય જ નહીં। માતા તરીકે એવો વ્યવહાર થાય જ નહીં। એનો કોઈ રીતે માતા તરીકે એવો વ્યવહાર કરી જ ન શકાય, કેમ કે માતાના બધા બાળકો સરખા જ હોય। એમને તો બહુ જ ભોગ આપ્યો છે। લાઈક મારી બેન સાવ નાની હતી ત્યારે ચાલી બી નથી શકતી કે કોઈ જાતે કંઈ કરી પણ નથી શકતી। એની પાછળ જ એમને રહેવું પડે, એમના માટે ઘરે એમને રહેવું પડે, બહાર પણ એમને ના જઈ શકીએ। લાઈક અત્યારે હવે થોડાક અમે પણ મોટા થઈ ગયા એટલે અમારા માટે પણ જવાબદારી થઈ ગઈ છે। એમને જો બહાર જવું હોય તો અમે પણ એને સાચવી લઈએ છીએ। લાઈક નાની બેન છે તો એનું પણ અમારે પણ ધ્યાન રાખવું પડે છે। ને મારા મમ્મીએ તો બહુ જ મતલબ એની સારવાર કરી છે, બહુ એને સારી રીતે રાખી છે। આમ વઢવાણના આ રોહિદાસ વાસમાં રહેતા સોલંકી પરિવારે સાબિત કર્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન કેમ ન હોય, જો માતાની મમતા અને મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ મુશ્કેલીને હરાવી શકાય છે। મીનાબહેન જેવી માતાઓ જ સાચા અર્થમાં સમાજને નવી રાહ ચીંધે છે। અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર।